હેલો મિત્રો, આ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો સ્ટોરી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે સ્ટોરીને શરૂ કરીએ છીએ, જેનું શીર્ષક છે અધૂરી રહી ગયેલી તું. રાહુલ રોજ સાંજે એ જ બેન્ચ પર બેઠો રહેતો. એ બેન્ચ કે જ્યાં ક્યારેક તેની અને કાવ્યની હાસ્યભરી વાતો ગૂંજતી હતી. કાવ્ય કહેતી, પ્રેમ શબ્દોમાં નહીં, લાગણીમાં જીવતો હોય છે. પણ આજે લાગણી હતી, પ્રેમ હતો, પણ રાહુલ પાસે કાવ્ય નહોતી. એક દિવસ કાવ્યાએ કહ્યું, રાહુલ, મારું લગ્ન નક્કી થઈ ગયા છે. હું મજબૂર છું. રાહુલ કંઈ બોલી ન શક્યો. પ્રેમમાં હારેલો માણસ ફરિયાદ નથી કરતો, એ તો બસ યાદોમાં જીવતો રહે છે. લગ્નના દિવસે રાહુલ દૂરથી કાવ્યાને જોઈ રહ્યો હતો. લાલ સાડીમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી, પણ એ સુંદરતા હવે તેની ન હતી. ઘણા વર્ષ પછી રાહુલ એ જ બેન્ચ પર બેઠો. હાથમાં કાવ્યાની છેલ્લી ચિઠ્ઠી હતી. એમાં લખ્યું હતું કે ક્યારેક કોઈને ખૂબ પ્રેમ કરીએ તો પણ તેને મેળવી શકતા નથી. અને રાહુલ સમજ્યો, કેટલાક પ્રેમ કહાની બની નથી, એ તો બસ યાદ બનીને જીવતી રહે છે. એ તો બસ યાદ બનીને જીવતી રહે છે. તો મિત્રો, જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય તો આપણે આવી સ્ટોરી ડેઈલી અપલોડ કરીશું. તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.